હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે રિલેશન બિટવીન ફોકલ લેન્થ એન્ડ રેડિયસ ઓફ કર્વેચર. રિલેશન બિટવીન ફોકલ લેન્થ f એન્ડ રેડિયસ ઓફ કર્વેચર મીન્સ r. એ પહેલા આપણે લોકો દર વખતેની જેમ લાસ્ટ વિડિયો લેક્ચરનું રિવિઝન કરીએ તો લાસ્ટ વિડિયોમાં તમને યાદ હોય તો આપણે લોકોએ એક્સ્ટ્રા થિયરી સ્ટડી કરી હતી જે તમને ગુજકેટ જીનીટ બધે કામ આવશે. બરાબર છે કે ભાઈ ઇમેજ ફોર્મેશન બાય કર્વડ મિરર, કે ભાઈ કોન્કેવ મિરર હોય કે કોન્વેક્સ મિરર હોય એની પ્રિન્સિપાલ એક્સિસ ઉપર તમે લોકો ઓબ્જેક્ટને ડિફરન્ટ લોકેશન ઉપર મૂકો તો એની ઇમેજ તમને ક્યાં મળે, કેવી મળે. બરાબર છે, એની આપણે ડિસ્કશન કર્યું હતું અને મેં તમને કીધું હતું કે ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો શું કરશું, એનો સ્માર્ટ ચાર્ટ બનાવશું. તો હવે હું તમને અહીંયા સ્માર્ટ ચાર્ટ બનાવી આપું છું, જેનાથી બેનિફિટ શું થશે ભાઈ, એક તો તમારો ચાર્ટ છે એ પણ શીખાઈ જશે, જેથી ફ્યુચરમાં તમારે હવે રીડિંગ કરવું હોય તો 2 જ મિનિટમાં બધું સમજાઈ જાય. અને આ બધી વસ્તુની જરૂર તમને એમસીક્યુ અને સમ્સમાં 100% પડવાની છે. બરાબર છે. બીજી વાત કે ઈ બાને તમારું રિવિઝન પણ થઈ જાય. રેડી છે? સૌથી પહેલા આપણે શું કરશું ભાઈ, સ્માર્ટ ચાર્ટ ઇમેજ ફોર્મેશનનો મસ્ત રીતે ડ્રો કરી સમજી અને પછી આપણે લોકો રિલેશન બિટવીન ફોકલ લેન્થ એન્ડ રેડિયસ ઓફ કર્વેચર એને પૂરું કરશું. રેડી છે? ચલો ભાઈ, તો સ્ટાર્ટ કરી જોતા જજો એક એક વસ્તુ ખાસ. સૌથી પહેલા આપણે વાત કરશું કર્વડ મિરરની. રેડી છે? કર્વડ મિરરમાં આપણે લોકો પહેલા કોન્કેવ શીખશું અને પછી કોન્વેક્સ. બરાબર છે? પછી આવશે ઓબ્જેક્ટ લોકેશન. રેડી? તો ભાઈ કઈ જગ્યાએ ઓબ્જેક્ટ રાખો તો એની ઇમેજ તમને ક્યાં મળે. રેડી? ધેન આવશે ઇમેજ લોકેશન. રેડી છે કે ભાઈ ઇમેજ છે એ તમને કઈ જગ્યાએ મળશે. બરાબર? પછી આવશે ઇમેજ સાઇઝ. રેડી? ધેન it is real or virtual. બરાબર ને કે ભાઈ આ જે ઇમેજ છે રિયલ એટલે કે ભાઈ સાચી છે કે વર્ચ્યુઅલ મતલબ ઇમેજનરી છે. રેડી? ને લાસ્ટ શું તો યાદ કરો જોઈએ ભાઈ, ઇરેક્ટ ઓર ઇન્વર્ટેડ. યાદ આવ્યું ભાઈ? ઇરેક્ટ મતલબ કે સીધી છે કે ઇન્વર્ટેડ મતલબ ઉલટી છે. બરાબર છે? ચલો આપણે કરી સ્ટાર્ટ. સૌથી પહેલા કયો મિરર લેશું યાદ કરો જોઈએ, કોન્કેવ મિરર. રેડી છે? કોન્કેવ મિરર. ચલો કોન્કેવ મિરરની ફિગર કેવી હશે ભાઈ? આ રીતે હશે. ખાલી તમારું ધ્યાન ખેંચવા માટે બરાબર છે ડ્રો કરી આપું છું. ચલો અહીંયા તમને યાદ હોય આપણે શું લખતા F ને અહીંયા શું લખતા ભાઈ આપણે C. રેડી છે? ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર? બહુ બુદ્ધિથી કામ કરશું, તમને ઈઝી પડે યાદ રાખવામાં, ઈઝી તો તમને કરાવું છું. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું ઇન્ફાઇનાઇટ થી. બરાબર? ઇન્ફાઇનાઇટ મતલબ સમજી ગઈ શકો ઓબ્જેક્ટ ક્યાં હોય, બહુ ફાર ડિસ્ટન્સ ઉપર હોય, દૂર હોય. બરાબર? તો એના રેન્જ કેવા હોય તમને ખબર જ છે, પેરેલલ હોય. બરાબર? તો ચલો સ્ટાર્ટ ક્યાંથી કરશું? ફર્સ્ટ લોકેશન કે ભાઈ object is at infinite distance. રેડી છે ભાઈ? તો શું થશે, એની ઇમેજ તમને ખબર જ છે કે ભાઈ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ઓબ્જેક્ટ હોય તો એના રેસ પેરેલલ હોય અને એ ક્યાં થશે ભાઈ, f ઉપર છે એ રિફ્લેક્શન થઈ અને f ઉપર શું થશે ભાઈ, મીટ થશે, ભેગા થશે અને ત્યાં શું કરશે, ઇમેજને પ્રોડ્યુસ કરશે. તો ચલો ભાઈ એની તમને ઇમેજ ક્યાં મળશે, તમને યાદ જ છે ઓન f. ઇમેજ સાઇઝ કેવી હશે ભાઈ? વેરી સ્મોલ. શું કામ વેરી સ્મોલ? યાદ આવે કે ભાઈ ઇમેજ છે f ઉપર પ્રોડ્યુસ થાય એટલે એકદમ નાનકડો ડોટ જેવું થાય અથવા તો એકદમ નાની ઇમેજ હોય, સ્મોલ નહીં ભાઈ, વેરી સ્મોલ સાઇઝ. અને મેં તમને શીખવાડ્યું હતું ભાઈ કે આ જે મિરર ડ્રો કર્યો છે એની લેફ્ટ સાઈડ જેટલી ઇમેજ મળશે એ બધી કેવી હશે, વર્ચ્યુઅલ હશે. અરે સોરી, શું હશે ભાઈ? રિયલ હશે. અને મેં તમને કીધું હતું કે રિયલ જેટલી ઇમેજ છે બધી કેવી હોય ભાઈ? યાદ છે ને?
ઊંધી હશે, ઇન્વર્ટેડ હશે, બરાબર. મિરરની લેફ્ટ સાઈડ તમને જેટલી ઇમેજ મળશે એ બધી શું હશે ભાઈ? રિયલ. અને રિયલ ઇમેજ કોઈ દી ઇરેક્ટ એટલે કે સીધી ના હોય, ઓલવેઝ કેવી હોય? ઇન્વર્ટેડ હોય. એટલે એ તો પાકું થઈ ગયું. ચલો નેક્સ્ટ. હવે થોડાક નજીક આવી જજો, મજા આવશે. ઇન્ફાઇનાઇટ માંથી નજીક આવી એટલે શું થશે? આઉટસાઇડ સી. જો આ રીતે. હવે આપણે ક્યાં પહોંચી ગયા? ઓબ્જેક્ટને લઈને આઉટસાઇડ સી. તો શું થાય? ચલો જોવું જોઈએ. આઉટસાઇડ ધ સી પોઈન્ટ. ચલો મેં તમને કીધું હતું કે ભાઈ તમે સી ની બારે રાખો તો તમને એની ઇમેજ ક્યાં મળે? એફ અને સી ની વચ્ચે. યાદ છે? આ રીતે અહીંયા ત્યાં એની ઇમેજ ક્યાં મળશે? એફ અને સી ની વચ્ચે. શું લખશો ભાઈ? બોલો જોઈએ. બિટવીન એફ એન્ડ સી. બરાબર. અને એની સાઈઝ કેવી હશે ભાઈ? તો કે સ્મોલ હશે. અને મેં શું કીધું ભાઈ? ઇમેજ તમને ક્યાં મળશે? મિરરની લેફ્ટ સાઈડ મળશે. એટલે કેવી હશે? રિયલ. અને રિયલ હોય ઓલવેઝ કેવી હોય? ઇન્વર્ટેડ. ચલો હવે થોડાક નજીક આવી. હવે આપણે ઓબ્જેક્ટને ક્યાં રાખશું? જોતા જાઓ. સી ની ઉપર. યાદ છે? શું આવશે? ઓન સી. યાદ છે ને કે ઇમેજ સોરી ઓબ્જેક્ટ તમે સી ઉપર રાખો એની ઇમેજ તમને ક્યાં મળે? સી ઉપર. અહીંયા શું છે? ઇમેજ પર તમને ક્યાં મળશે? સી ઉપર. જેડી છે. અને એ કેવી હશે? યાદ કરો ભાઈ. સેમ સાઈઝની. બરાબર ને? સેમ સાઈઝ મતલબ જેટલી ઓબ્જેક્ટની સાઈઝ હોય એટલી શું ઇમેજની સાઈઝ. અને આ પણ કેવી હશે ભાઈ? રિયલ અને ઇન્વર્ટેડ હશે. ચલો હવે નજીક આવી. સી થી નજીક જાઓ એટલે હવે આપણે ઓબ્જેક્ટને ક્યાં મૂકશું? એફ અને સી ની વચ્ચે. બરાબર. ઓબ્જેક્ટને ક્યાં મૂકશું ભાઈ? બિટવીન એફ એન્ડ સી. હવે મેં તમને ટેકનિક આપી હતી કે નહીં કે તમે ઓબ્જેક્ટને સી ની બારે મૂકો તો ઇમેજ ક્યાં મળે? બિટવીન એફ એન્ડ સી. હવે તમે ઓબ્જેક્ટને એફ અને સી ની વચ્ચે મૂકો તો ઇમેજ ક્યાં મળે? આઉટસાઇડ સી. બરાબર. તો હવે તમને ઇમેજ ક્યાં મળશે? જોવો જોઈએ. આઉટસાઇડ સી. ચલો ઇમેજ તો બધી ઇન્વર્ટેડ હશે તો અહીંયા ક્યાંક મળશે. બરાબર છે. અને સી ની બારે મળશે. ઇમેજ કેવી હશે ભાઈ? તો કે લાર્જ હશે. અને કેવી હશે? તો કે રિયલ અને ઇન્વર્ટેડ. જોઈ લો. ને બધી ઇમેજ છે નીચેની બાજુ ડ્રો કરી છે. ચેક કરી લેજો. અને ઓબ્જેક્ટ છે એ બધા ક્યાં ડ્રો કર્યા છે? ઉપરની બાજુ. દેખાય ને? જેટલું લેફ્ટ સાઈડ મળે એ બધું શું હશે? રિયલ અને ઇન્વર્ટેડ. ચલો હવે થોડાક નજીક આવી. હવે ક્યાં પહોંચ્યા આપણે? પેલા સી અને એફ ની વચ્ચે હતા. હવે તમે એક્ઝેક્ટ ક્યાં મૂકી દો ઓબ્જેક્ટને? એફ ઉપર. યાદ છે? ચલો હવે મેં તમને શીખવાડ્યું જ છે ભાઈ કે ઓબ્જેક્ટ છે ઇન્ફાઇનાઇટ ઉપર હોય તેની ઇમેજ ક્યાં મળે? એફ ઉપર. અને ઓબ્જેક્ટ એફ ઉપર મૂકો તેની ઇમેજ ક્યાં મળશે ભાઈ? ઇન્ફાઇનાઇટ ઉપર મળશે. બરાબર ને? અને ઇન્ફાઇનાઇટ નો કહેતો શું કહેવાય? બહુ લાર્જ ડિસ્ટન્સ ઉપર દૂર મળશે. અને બહુ દૂર મળે ઇમેજ કેવી હશે? બહુ સાઈઝમાં બહુ લાર્જ હશે. બરાબર હશે તો કેવી? તો કે રિયલ અને ઇન્વર્ટેડ. ચલો હવે છેલ્લું સ્ટેપ છે. હવે આપણે ક્યાં આવી જાય? હજી નજીક આવી જાય. ક્યાં? તો કે ભાઈ પી અને એફ ની વચ્ચે. યાદ આવે? પી અને એફ ની વચ્ચે. અહીંયા શું લખશો ભાઈ? નાઉ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇન બિટવીન પી અને એફ મતલબ પોલ એન્ડ ફોકલ લેન્થ. તો એની ઇમેજ ક્યાં મળે? યાદ કરો ભાઈ. લાસ્ટ કેસમાં એની ઇમેજ ક્યાં મળતી હતી? બિહાઇન્ડ ધ મિરર. યાદ આવે? મિરરની રાઈટ સાઈડ મળે. જો મસ્ત રીતે ડ્રો કરી આપવામાં બધું આવી ગયા તમારા ટોટલી કેસ. ચેક કરી લ્યો. મિરરની ક્યાં મળે ભાઈ? પાછળની બાજુ મળે. એટલે જો મેં સીધી ડ્રો કરી છે. જોયું? તો એ કેવી હશે ભાઈ? સાઈઝમાં લાર્જ હશે. ચેક કરી લેજો. આપણે કરાવ્યું જ છે ડ્રો કરીને મસ્ત રીતે. એમાં જોજો આપણને ઇમેજ છે લાર્જ મળી હતી. બરાબર. ઓબ્જેક્ટ સાઈઝ કરતા. અને કેવી મળશે? તો કે અહીંયા શું લખશો? યાદ આવે ને ભાઈ? વર્ચ્યુઅલ. મેં તમને શું ટેકનિક આપી? મિરર હોય એની રાઈટ સાઈડ મળે એ બધી કેવી હોય? વર્ચ્યુઅલ હોય. સાચી ન હોય. અને વર્ચ્યુઅલ હોય એ બધી કેવી હોય? સીધી હોય. તમે ચોખ્ખું જોઈ શકો છો. વર્ચ્યુઅલ હોય કેવી હોય? સીધી અને ઇરેક્ટ હોય. અત્યારે મેં ખાલી ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ને બધા રેન્ડમ હવે તમારું ધ્યાન ખેંચવા માટે ડ્રો કરેલા છે. બાકી આની સાચી ફિગરો મેં તમને આખી પરફેક્ટ ડ્રો કરીને સમજાવેલી છે. ચલો 6 કેસ આવી ગયા. ચેક કરી લ્યો. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? સમજાઈ ગઈ ટેકનિક? પેલા ઇન્ફાઇનાઇટ ઉપર, પછી નજીક આવતું જવાનું, પછી આઉટસાઇડ સી, પછી ઓન સી, પછી બિટવીન સી એન્ડ એફ, પછી ઓન એફ એન્ડ બિટવીન એફ એન્ડ પી. 6 કેસ થઈ ગયા. ચલો હવે આ તમારો કોન્કેવ મિરર શું થઈ ગયો ભાઈ? પૂરો. બરાબર છે. હવે શેની વાત આવશે ભાઈ? તો કે કોનવેક્સ મિરર. રેડી? કોન
ચલો મેં કીધું હતું કે કોન્વેક્સ મિરર છે એમાં તો કઈ માથાકૂટ જ નથી. એમાં બધી ઇમેજ કેવી હોય? વર્ચ્યુઅલ જ હોય. બધી ઇમેજ વર્ચ્યુઅલ હોય, ઇરેક્ટ હોય અને સાઇઝમાં કેવી હોય? સ્મોલ જ હોય. બરાબર. એમાં ખાલી આપણે બે જ કેસ જોવાના હતા. કયા? તો કે ભાઈ એ ઓબ્જેક્ટ છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હોય, સમજાય તો શું થાય? આની જેમ જ થાય. ઇન્ફાઇનાઇટ ઉપર હોય તો તમને એની ઇમેજ ક્યાં મળે? ઓન એફ મળે ને, એફ ની ઉપર મળશે. પણ આ જે આપણો કોન્વેક્સ મિરર છે ભાઈ, એમાં થશે શું કે રેસ બધા અહીંયાથી આવતા હશે ને ઇન્ફાઇનાઇટ થી, બટ આનો જે એફ હશે અને એનો જે સી હશે એ તો ક્યાં હશે? રાઈટ સાઈડ હશે ને ભાઈ. બરાબર. તો ઓબ્જેક્ટમાંથી જે રેસ આવે એ તો શું થાય? રિફ્લેક્ટ થઈને પાછા વહી જાય. આપણે શું કરવા પડે? પાછળ એને એક્સટેન્ડ કરવા પડે, અને પાછળ એક્સટેન્ડ કરો એને શું બોલી દઈએ આપણે? એપિયર ટુ મીટ. મતલબ ઇમેજ કેવી હોય? સાચી ન હોય. બરાબર છે. ને સાઇઝ કેવી હશે તમને ખબર જ છે, સ્મોલ સાઇઝ. ની બધી ઇમેજ કેવી હશે ભાઈ? વર્ચ્યુઅલ. મેં તમને ટેકનિક્સ આપી. મિરરની પાછળ મળે એ બધું શું હોય? વર્ચ્યુઅલ જ હોય. મિરરની પાછળ શું છે? એફ છે, ત્યાં તમને લોકેશન મળશે ને સ્મોલ ઇમેજ હશે, વર્ચ્યુઅલ હશે. વર્ચ્યુઅલ ઓલવેઝ કેવી હોય ભાઈ? ઇરેક્ટ હોય. ને સેકન્ડ કેસ શું હતો ભાઈ? એટ એનીવેર, મતલબ ગમે ત્યાં ઓન એક્સિસ. બરાબર. યાદ આવે કઈ? એક્સિસ ઉપર તમને મન પડે ત્યાં મૂકી દો, બીકોઝ એફ અને સી તો રાઈટ સાઈડ છે ને ભાઈ. આ લેફ્ટ સાઈડ તમે ગમે ત્યાં ઓબ્જેક્ટ મૂકી દો, ઇમેજને તમારે પાછળ એક્સટેન્ડ કરવી પડે. બરાબર છે. ઇમેજ ઓલવેઝ ક્યાં મળશે તમને? યાદ આવે? બિટવીન પી એન્ડ એફ. બિટવીન જોવો જોઈએ પી એન્ડ એફ ની વચ્ચે તમને મળશે. અને ઓલવેઝ એ કેવી સાઈઝમાં હશે ભાઈ? ઓકે, સ્મોલ સાઈઝમાં જ હશે. મિરરની પાછળ બિહાઇન્ડ મળે છે એટલે કેવી હશે? વર્ચ્યુઅલ. અને કેવી હશે? ઇરેક્ટ હશે. રેડી? જોવો જોઈએ. હવે આમાં તમે બધી ટેકનિક આપી છે, ટોટલી કેસ આવી ગયા. આમાંથી ઘણા કેસ છે તમને એમસીક્યુમાં, જીનીટમાં, એક્ઝામ્પલમાં અને એક્સરસાઇઝના સમસમાં કામ આવશે. ચલો હવે આપણે શું કરીએ ભાઈ? તો કે રિલેશન બિટવીન ફોકલ લેન્થ અને રેડિયસ છે એનું પ્રૂફ કરી. રેડી? તો ચલો ભાઈ, આપણે વાત થઈ પ્રમાણે નેક્સ્ટ થિયરીની વાત કરી. રિલેશન બિટવીન focal length small f and radius of curvature. રેડી? આવી આવે છે રિલેશન તમારે ફાઇન્ડ કરવાની છે. ચલો આપણે એની ફિગર ડ્રો કરશું, કોનકેવ મિરર અને કોન્વેક્સ મિરર બે માટે. પછી પ્રૂફ છે એ ગમે એક મિરર માટે તમારે બતાવવાનું રહેશે. એકદમ ઈઝી છે. બરાબર? ચલો જોતા જાજો ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રો કરશું કોનકેવ મિરર માટે. બરાબર. ચલો આપણે જેટલું કરાવેલું છે એ બધી વસ્તુની અહીંયા જરૂર પડશે. રેડી? મેં શું કીધું હતું ભાઈ? સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે કોલને નોટ કરી નાખવાનો, પછી એફ બતાવી દેવાનો અને એના કરતા ડબલ ડિસ્ટન્સ ઉપર સી. મેં કીધું હતું ભાઈ ડબલ ડિસ્ટન્સ ઉપર કેમ? એ આજે આપણે પ્રૂફ કરશું કે ભાઈ એફ છે એ સી થી બરાબર છે હાફ ડિસ્ટન્સ હતો, તો સી છે એ એફ કરતા ડબલ ડિસ્ટન્સ ઉપર હોય. એ જ આપણે આજે પ્રૂફ કરવાની છે. એ પણ કામ થઈ જશે. ચલો હવે આપણે વાત થઈ હતી કે ભાઈ ઇઝી કરવું હોય તો શું કરાય? પેરેલલ રહીને પાસ કરાય. પેરેલલ રહી જ્યાં પાસ થશે, હવે ત્યાં આપણે નામ આપી દઈ સી. બરાબર છે? સોરી, સી તો નામ ન અપાય, બીકોઝ સી તો આપણે અહીંયા કહેવાના છીએ. રેડી? અહીંયા આપણે શું કહેશું ભાઈ? એફ. ચલો અહીંયા આપણે નામ આપી દઈ એમ. બરાબર છે? હવે સિમ્પલ વાત છે ભાઈ, મેં તમને કીધું હતું ને કે ભાઈ આમાં પરપેન્ડિક્યુલર છે એ કઈ રીતે ડ્રો કરવાનો? યાદ છે કે ભાઈ પ્લેન મિરર હોય તો બધાને આવડતું હોય કે પ્લેન મિરરમાં પરપેન્ડિક્યુલર કઈ રીતે ડ્રો કરાય? તો આમ. રેડી? અને પરપેન્ડિક્યુલર શું કામ ડ્રો કરી છે? તમને ખબર જ છે, બધા એંગલ્સને મેઝર કરવા, બીકોઝ બધા એંગલ્સ તમારે કમ્પલસરી પરપેન્ડિક્યુલર સાથે જ લેવાના હોય. હવે આ કર્વડ મિરર હોય તો એનો પરપેન્ડિક્યુલર મેં તમને ડ્રો કરીને કરાવેલો જ છે કે ભાઈ કઈ રીતે ડ્રો કરાય? તો કે જ્યાં તમારો રે છે ઇન્સિડન્ટ થાય, ઇન્સિડન્ટ પોઈન્ટ અને સી એ બેને કનેક્ટ કરતી લાઈન તમારું શું થશે? નોર્મલ નું કામ કરશે. રેડી છે? ચલો આ બેને આપણે કનેક્ટ કરી નાખી. જોતા જાજો. બરાબર છે? આ બેને કનેક્ટ કરતી લાઈન ચોખ્ખું લખી જ આપું છું. બસ
આ શું કરશે? નોર્મલ નું કામ કરશે. હવે આપણે સાથે સાથે સ્ટેપ બતાવવાના, એટલે ફિગર કેમ ડ્રો કરાય જોતા જાજો ભાઈ. પછી મોટા ભાગના સ્ટુડન્ટને ડાઉટ એ જ રહે છે સર ફિગર સમજાઈ ગઈ, હવે ડ્રો કરી ત્યારે ભૂલાઈ જાય છે કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. એટલે પહેલા શું કરવાનું? રે ઇન્સિડન્ટ કરવાનો, પછી નોર્મલ ડ્રો કરવાનો. હવે આ નોર્મલ સાથે એંગલ શું હશે? થીટા હોય. સિમ્પલ વાત છે ભાઈ, લો ઓફ રિફ્લેક્શન બધાને આવડે છે. ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ ભાઈ કેવા હોય? સેમ હોય. થીટા સાથે ઇન્સિડન્ટ થાય તો થીટા થી શું થાય? રિફ્લેક્ટ થાય. અને આમ પણ ખબર છે ભાઈ કે આ પેરેલલ રે છે એ ક્યાંથી પાસ થશે? એફ માંથી. તો તમારે એફ માંથી શું કરી નાખવાનો? પાસ. અને મેં શું કીધું ભાઈ? શાંતિથી વિચારીને કામ કરજો. બે એંગલ કેવા હોય? સેમ જ હોય. આ રિફ્લેક્ટેડ રે છે એનો એંગલ પણ જોઈ લો મેં કોની સાથે મેઝર કર્યો છે ભાઈ? નોર્મલ સાથે. બરાબર છે. હવે આગળ વધી, તમને બધાને આવડતું હશે, કોઈ પણ ડ્રો કરી આપું છું. જેને એવું લાગે કે ભૂલાઈ જશે એ લોકો ક્યાંક નોટ ડાઉન કરી લે. તમે લોકો 8, 9, 10 માં શીખીને જ આવ્યા છો. આને શું કહેવાય? ઝેડ એંગલ કહેવાય. ઝેડ એંગલ કે આ થીટા હોય તો આ પણ શું થાય? થીટા જ થાય. તો શાંતિથી ચેક કરી લ્યો. બરાબર છે. અહીંયા જુઓ આ રીતે આખો ઝેડ એંગલ બને છે કે નહીં? ચેક કરી લ્યો. આ લાઈન ત્યાંથી પરપેન્ડિક્યુલર થી આ લાઈન. બરાબર છે. તો આ એંગલ થીટા હોય તો આ એંગલ એ શું થાય? થીટા થાય કે ન થાય? બરાબર છે. હવે આગળ વાત કરી. ચલો, હવે બધાને ખબર જ હશે કે આ જે ટ્રાયેંગલ છે CFM, બરાબર, એના બે ઇન્ટિરિયર એંગલ કયા છે? થીટા, થીટા. તો એનો એક્સટીરિયર એંગલ, બરાબર, તમે 8, 9, 10 માં સ્ટડી કરી ગયા ભાઈ. આ શું થાય? એનો એક્સટીરિયર એંગલ થાય. એન્ડ એક્સટીરિયર એંગલ ઇઝ ધ સમ ઓફ બોથ ઇન્ટિરિયર એંગલ. ના યાદ હોય તો ક્યાંક લખી લેજો. બરાબર, કે આ એંગલ છે ને ઇન્ટિરિયર એંગલ નો શું થાય? સમ થાય. તો આ શું થાય? થીટા પ્લસ થીટા. અહીંયા સુધી જાય ભાઈ 2 થીટા. રેડી છે? આ થીટા આવશે, અહીંયા શું આવશે? 2 થીટા. ને ચલો અહીંયાથી આપણે એક લાઈનને શું કરી? પરપેન્ડિક્યુલર ડ્રો કરી નાખી. એને આપણે નામ આપી દઈશું ડી. રેડી છે? બીકોઝ આપણે ટ્રિગોનોમેટ્રી એપ્લાય કરશું તો ટ્રિગોનોમેટ્રીમાં તો આ રીતે સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ ને ભાઈ. કર્વ લાઈનમાં કે ટ્રિગોનોમેટ્રી એપ્લાય ના થાય. અને કોમન સેન્સની વાત છે. હવે એફ થી આ ડી ડિસ્ટન્સ કહો કે એફ થી તમે પી ડિસ્ટન્સ કહો, લગભગ કેવું હોય? સેમ. બીકોઝ આ કર્વ તો હજી મેં જાજી બતાવી છે. પ્રેક્ટિકલી તમે બધાએ કોન્કેવ કે કોન્વેક્સ મિરર જોયો જ હોય. બરાબર, તમે જોવો તો ખબર ના પડે કે એમાં કર્વેચર છે. એટલી નાની કર્વેચર હોય. તો આ જે ખાંચો દેખાય છે, આ જે જગ્યા સાવ કેવી હોય? માઇનર હોય. મિલીમીટરમાં હોય, સેન્ટીમીટરમાં નહીં. સમજાય? એ ડિસ્ટન્સ લગભગ કેવું થાય? સેમ જ થાય. ચલો આપણે બાય ડેફિનેશન જોવા જઈએ તો પોલ થી ફોકલ પોઈન્ટ ના ડિસ્ટન્સ ને આપણે શું કહીએ? ફોકલ લેન્થ સ્મોલ એફ. જો ઉપર લખ્યું છે ફોકલ લેન્થ સ્મોલ એફ. અને પોલ થી સેન્ટર ઓફ કર્વેચર ના ડિસ્ટન્સ ને આપણે શું કહીએ ભાઈ? રેડિયસ ઓફ કર્વેચર, કેપિટલ આર, રેડિયસ ઓફ કર્વેચર. જે બધાને ખબર જ છે, પહેલો જ લેક્ચર આપણો. રેડી? આ બે વચ્ચે આપણે રિલેશન ફાઇન્ડ કરવાનું છે. બરાબર, ચલો આ થઈ ગઈ કોન્કેવ મિરરની ફિગર. હવે આપણે ડ્રો કરી કોન્વેક્સ મિરરની ફિગર. જોવો જઈએ, હમણાં જે ડ્રો કર્યું એ જ વસ્તુ આપણે બરાબર ડ્રો કરવાની છે સેમ કોન્વેક્સ મિરર માટે. ચલો ભાઈ, કોન્વેક્સ મિરરમાં તમને ખ્યાલ જ છે કે એફ અને સી ક્યાં હશે? રાઈટ સાઈડ. અહીંયા એફ હશે, અહીંયા શું હશે? સી. અહીંયા શું હશે? એનો પોલ પી. આમાં ધ્યાન આપજો ભાઈ, આપણે રેને શું કરશું? આ રીતે પેરેલલ ઇન્સિડન્ટ કરશું. બરાબર છે? ચલો હવે તમને ખબર જ છે કે અહીંયા શું હશે? એફ. અહીંયા શું હશે? સી. હવે આનો નોર્મલ ડ્રો કરી ધ્યાન આપજો. મેં શું કીધું? તો ઇન્સિડન્ટ પોઈન્ટ અને સેન્ટર ઓફ કર્વેચરને કનેક્ટ કરતી લાઈન. ચલો આ શું થઈ જાય? આપણો નોર્મલ થઈ જાય. ચેક કરીને લખી જાય બરાબર. આ શું થઈ ગયો? આપણો નોર્મલ. એના સાથે થીટાના એંગલ ઉપર શું થયો? રે છે ઇન્સિડન્ટ થયો. અને થીટાના એંગલ ઉપર શું થાય? રિફ્લેક્ટ થાય. પાછળ તો જાય નહીં ભાઈ, બીકોઝ આ મિરર છે, ગ્લાસ નથી. આ જે રિફ્લેક્ટિંગ સરફેસ છે એનાથી શું થાય? પાછો જાય. અને પેરેલલ રે ગમે તે મિરર હોય, બરાબર છે, કોન્કેવ હોય, કોન્વેક્સ, ક્યાં કનેક્ટ થાય? એફ માં. બરાબર, તો એવી રીતના જ જશે. ધ્યાન આપજો. આ રીતે બરાબર છે, રિફ્લેક્ટ થઈને. જો અહીંયા કેટલો એંગલ બનાવશે? થીટા. બીકોઝ ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ બે કેવા હોય? સેમ જ હોય. કોની સાથે? નોર્મલ સાથે. અને તમે આને શું કરો? પાછળ જોવું જોઈએ. આને તમે શું કરો? પાછળ એક્સટેન્ડ કરો. બરાબર, એટલે એફ માં કનેક્ટ થવો જોઈએ. બીકોઝ પેરેલલ રહી જાય શું થાય? એફ માં કનેક્ટ થાય. અહીંયા આપણે એને શું કહી દઈએ? એપિયર ટુ મીટ. ખરેખર થતો નથી. આપણે એને શું કરીએ? એક્સટેન્ડ કરીએ. ચલો ભાઈ, હવે
આ લાઈન તમને દેખાય, એ લાઈનનો આ જે લાઈન દેખાય તમને કઈ નોર્મલ વાળી લાઈન દેખાય, એ નોર્મલ નો એંગલ હોરિઝોન્ટલ લાઈન સાથે કેટલો છે? થીટા છે. તો આ લાઈન આપણે પાછળમાં આમ જાય, અહીંયા શું થાય? હોરિઝોન્ટલ બને કે ન બને? તો અહીંયા એંગલ કેટલો થાય? થીટા થાય કે નહીં? નેક્સ્ટ વાત, ચલો આ હોરિઝોન્ટલ છે, એની સાથે આ રિફ્લેક્ટેડ રે છે, એનો એંગલ કેટલો થાય જોવો જોઈએ. આ હોરિઝોન્ટલ સાથે રિફ્લેક્ટેડ રે નો એંગલ કેટલો થાય? થીટા પ્લસ થીટા, 2 થીટા થાય. તો આને તમે પાછળ જ્યારે એક્સટેન્ડ કર્યો છે બરાબર છે, ત્યાં પણ હોરિઝોન્ટલ સાથે આખી લાઈન છે એનો એંગલ કેટલો થાય? 2 થીટા થાય. રેડી? પછી પ્રૂફ માટે આપણે આ ફિગર યુઝ નથી કરવાની, આપણે આ જ ફિગર યુઝ કરવાના છે. રેડી છે? ચલો હવે આપણે શું કરીએ ભાઈ? પ્રૂફની સ્ટાર્ટિંગ કરી. આને આપણે કઈ ફિગર નંબર એ ત્યાંથી જ આપણે લખશું. બરાબર? ફ્રોમ ફિગર એ, ફ્રોમ ફિગર એ વી કેન સી. તમારે એક પેરેગ્રાફ આખો એક્સપ્લેન કરવાનો, જે દેખાય છે એ બધું. બરાબર? અહીંયા આપણે શોર્ટમાં લખશું, એક્ઝામમાં થોડુંક તમારે જેટલું મેં ડ્રો કર્યું એ બધું સમજાવી દેવાનું. રેડી? તો ભાઈ ફ્રોમ ફિગર એ વી કેન સી પેરેલલ રે will incident on, ક્યાં ઇન્સિડન્ટ થાય છે જોવો જોઈએ? પોઈન્ટ M, on point M. રેડી? with angle theta. બરાબર? થીટા એંગલ સાથે. કોની સાથે ભાઈ? તો કે with respect to normal and will get reflect થઈને પાછો કેટલો એંગલ બનશે ભાઈ? with angle theta. બરાબર? થીટા એંગલ થી આવશે તો થીટા એંગલ થી શું થશે? રિફ્લેક્ટ થશે. રેડી? and pass from F. બરાબર ને ભાઈ? અને F માંથી શું થશે? પાસ, બીકોઝ આ પેરેલલ રે છે. બરાબર? ચલો આટલું કહેવાય ગયું. હવે તમારે શું કહેવાનું ભાઈ? મેં તમને જે વાત કરી હતી કે ભાઈ એક્સટીરિયર એંગલ, ચલો એક્સટીરિયર એંગલ કેટલો છે? ક્લિયર લખી આપું છું. એંગલ MFD લખો અથવા MFP લખો, બધું એક જ થાય. એક્સટીરિયર એંગલ MFD ઇઝ ઇક્વલ ટુ, ક્લિયર લખી આપું છું, થીટા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા. તમારું ધ્યાન ખેંચવા માટે કે ભાઈ અંદરના જે બે ઇન્ટિરિયર એંગલ છે એનું એડિશન કરો એટલે તમને શું મળી જાય? એક્સટીરિયર એંગલ કેટલો થાય? 2 થીટા. રેડી છે? ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરી. હવે તમારે ખાલી કરવાનું શું છે ખબર છે? આ થીટા અને આ 2 થીટા એના ખાલી તમારે tan લેવાના છે, tan ફંક્શન. જોતા જજો ભાઈ. નાઉ tan થીટા ઇઝ ઇક્વલ, ચલો વિચારીને કામ કરજો. tan થીટા તમે લેશો એટલે શું થશે? ઓપોઝિટ સાઈડ અપોન એડજેસન્ટ સાઈડ. બરાબર છે? ટ્રાયંગલ બાજુમાં હું લખી જ આપું છું. આ ટ્રાયંગલ ની વાત છે CMD અથવા CMP જે કયો હોય. બરાબર? આ કર્વેચર કેવી છે? સાવ નાની હશે. ચલો શું થશે? આનું તમે tan થીટા લેશો ઓપોઝિટ સાઈડ શું થાય? MD. જોવો જોઈએ. અપોન એડજેસન્ટ સાઈડ શું થાય? CD. રેડી છે? બાજુમાં ટ્રાયંગલ લખી જ આપું છું, ધ્યાન આપજો ભાઈ. આ કયા ટ્રાયંગલ ની વાત થાય છે? થીટા એંગલ માટે CMD. રેડી? ફોર ટ્રાયંગલ CMD. બરાબર? નાવ ચલો હવે આપણે શું વાત થઈ કે તમે CD બોલો કે CP બોલો, લગભગ કેવું થાય? બે સેમ જ થાય. રેડી? CD ઇઝ નિયરલી ઇક્વલ ટુ CP. ને CD કયો કે CP કયો, આ ડિસ્ટન્સ કેટલું છે? R. ને આમે ખબર પડી જાય કે ભાઈ પોલ થી કર્વેચર જે પોઈન્ટ, બરાબર, જ્યાં એંગલ કેટલો બને છે? થીટા. એનું ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? કેપિટલ R. રેડી છે? શું લખવાનું? કેપિટલ R. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? ઉપર MD એમને રાખો, CD કે CP બધું શું થાય? લગભગ એક જ થાય. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? R. રેડી છે? હવે નેક્સ્ટ વાત કરશું ભાઈ સેમ. હવે આપણે એંગલ લેશું tan 2 થીટા. જોતા જાજો ભાઈ. tan 2 થીટા. ચલો ભાઈ એનો ઓપોઝિટ સાઈડ શું થાય? 2 થીટાની MD અને એડજેસન્ટ સાઈડ શું થાય? FD. શું લખશો? MD અપોન FD. ચલો અહીંયા ટ્રાયંગલ લખી નાખવાનો. શું આવશે ભાઈ? ફોર ટ્રાયંગલ. કયા ટ્રાયંગલ ની વાત થાય છે? FMD. ફોર ટ્રાયંગલ FMD.
ડી. રેડી છે? હવે તમારે પાછું કહેવાનું રેડી કે ભાઈ here f of d is nearly equal to f of p. f of d is nearly equal to f of p. મેં શું કીધું ભાઈ કે આજે કર્વેચરથી તમને જાજુ દેખાય છે, ખરેખર ડિસ્ટન્સ કેવું હશે? મિલીમીટરમાં નહીં હોય, એટલું નાનું હશે. બરાબર, તમને એ ગ્લાસમાં દેખાય પણ નહીં કે એનું કર્વેચરથી વચ્ચે કંઈક ખાંચો છે, એટલું ઓછું હોય આ ડિસ્ટન્સ. બરાબર, અને એ કેટલું થાય? એફ થી ડી બોલો કે એફ થી સી બોલો, જોવો જોઈએ. સ્મોલ એફ. સ્મોલ એફ મતલબ શું થાય? એની ફોકલ લેન્થ. ચલો ભાઈ, તમને શું મળશે? tan 2 theta is equal to md upon small f. રેડી છે? ચલો હવે આજે તમને ઇક્વેશન મળ્યું. બરાબર, એને તમે ઇક્વેશન નંબર શું આપી દો? 1. અને તમે શું આપી દો ભાઈ? ઇક્વેશન નંબર 2. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. બરાબર, જોજી શું થશે કે 4 પેરેક્સિયલ રેસ ને તમે કીધું તો યાદ છે? આ ડેફિનેશન લખાવી ત્યારે કામ આવી ગઈ ને કે પેરેક્સિયલ રેસ કોને કહેવાય? જે આપણી પ્રિન્સિપલ એક્સિસ ની બધા રેસ કેવા લીધેલા હોય? સાવ નજીક. રેડી? ફોર પેરેક્સિયલ રેસ એંગલ થીટા ઇઝ વેરી સ્મોલ. બરાબર ને ભાઈ? પેરેક્સિયલ રેસ એટલે કેવા થાય? આ એક્સિસ ની બહુ નજીકના. આ તો આપણે ઈઝી પડે એટલે આ એક ઉપરનો રે બતાવ્યો છે. આવા તો સાવ નજીકના રેસ હશે. બરાબર, લાઇટમાં તો બરાબર ને ભાઈ ઇન્ફાઇનાઇટ રેસ હોય, એ રેસ આની સાવ નજીક ના હોય, એનો એંગલ તમે ઇમેજિન કરો તો કેવો થાય? સાવ એટલે સાવ ઓછો થાય. બરાબર છે? તો તમે લોકો શું લખી શકો ભાઈ? tan theta is nearly equal to only theta. તમને એડવાન્સ કહી દઉં છું કે આ ચેપ્ટરમાં બરાબર જ્યારે જ્યારે આપણે એંગલ થીટા બહુ નાનો અને પેરેક્સિયલ રેસ લખવાનું આવે ને એટલે સમજી જવાનું કે tan છે ને એ nearly equal to theta. બે જેવા ફંક્શન જે nearly equal to theta થાય. યાદ રાખજો, બધાય નહીં. એક સાઇન અને બીજો tan. સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા પર લખી શકો, અથવા tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ થીટા. કે ભાઈ તમે આ એંગલ એટલો બધો નાનો હોય કે તમે એની ડાયરેક્ટ વેલ્યુ લખો કે તમે એનો tan લ્યો, લગભગ એનો આન્સર કેવો આવે? સેમ જ આવે. બરાબર છે? તમારે ટ્રાય કરી લેવી. ચલો, તો tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા દેખાય અહીંયાથી શું લખી શકાય? md by r. md by r. રેડી છે? અને આ ક્યાં છે એવું? નીચે આપણે લખી નાખી બસ ઇક્વેશન 1 ને બાજુમાં સેમ વસ્તુ કહેવાની કે ભાઈ પેરેક્સિયલ રેસ અને થીટા બહુ નાનો હોય તો tan 2 થીટા ની જગ્યાએ તમે ખાલી શું લખી શકો? જસ્ટ tan 2 theta is nearly equal to only 2 theta. રેડી છે? tan 2 theta લખો કે ખાલી 2 theta લખો, બધું શું થાય? એક જ થાય. ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ md by f. ક્યાંથી એવું ભાઈ? તો ઇક્વેશન નંબર 2 ઉપરથી. રેડી? ચલો ભાઈ, હવે આપણે શું કરી? આ થીટાને સબ્જેક્ટ બનાવી. જોવો, તો થીટા ઇઝ ઇક્વલ, ચલો ભાઈ 2 ક્યાં આવી જાય? નીચે. શું થશે? જો md by 2f. md by 2f થઈ ગયું. આવું શું કામ કર્યું તો સમજી ગઈ તો કે હવે આ બે થીટા છે દેખાય, એને આપણે શું કરશું? કમ્પેર કરશું. અહીંયા લખી જ દઉં છું બસ, કમ્પેર. રેડી? જો શું થશે? તમે જ બોલો જોઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ શું મેળવ્યું આપણને? md by r. અહીંયા આપણને શું મેળવ્યું? થીટા ઇઝ ઇક્વલ ટુ md by 2f. રેડી? ચલો નેક્સ્ટ સ્ટેપ તમે સમજી ગઈ તો છેલ્લું સ્ટેપ જે md કટ થઈ ગયા, 2f લેફ્ટ સાઈડ આવે, r ક્યાં જાય? રાઈટ સાઈડ. આવી ગયો તમારો આન્સર. 2f is equal to r, or you can say f is equal to r by 2. જે આપણને 10th સ્ટાન્ડર્ડ થી ખબર જ છે કે ભાઈ ફોકલ લેન્થ છે ને એ રેડિયસ ની કેવી હોય? હાફ હોય. અથવા ઊંધું કહી દો તમે કે રેડિયસ છે ને એ ફોકલ લેન્થ કરતા કેવી હોય? ડબલ હોય. ચેક કરી લો. બરાબર છે? આવી ગયો પ્રૂફ. અને તમારે કહી દેવાનું કે ધીસ પ્રૂફ ઇઝ સેમ ફોર કોન્વેક્સ મિરર ઓલ્સો. કોન્વેક્સ કે કોન્કેવ બે માટે પ્રૂફ તમારું સેમ જ રહેશે. બરાબર છે? ફરી એકવાર રિપીટ કરું છું, કાંઈ જ નથી ભાઈ. તમારે આ પેરેલલ રે છે એને નોર્મલ સાથે થીટા એંગલ ઉપર બતાવવાનો. એ જ એંગલ ઉપર શું થાય? પાછો રિફ્લેક્ટ થાય અને એફ માંથી પાસ થાય, બીકોઝ ઇટ ઇઝ પેરેલલ. હવે તમારે ઝેડ એંગલ બતાવવાનો. ઝેડ એંગલ તમે લ્યો તો આ થીટા હોય તો આ શું થાય? થીટા થાય. પછી બે ઇન્ટિરિયર એંગલ છે એનું એડિશન કરો એટલે એક્સટેરિયર એંગલ મળે 2 થીટા. પછી આપણે લખીને બતાવવું પડે એટલે વાર લાગે. બાકી તમારે ખાલી આ થીટા અને આ 2 થીટા બે ના ખાલી tan લેવાના છે. આ થીટા નો tan શું થાય? md by r.
ને આ 2 થીટાનો tan શું થાય md/f. બસ પતી ગયું બરાબર. પછી તમારે કહી દેવાનું પેરેક્સિયલ રેસ હોય એટલે tan બતાવો કે ન બતાવો બધું શું થાય એક જ થાય. આ 2 ને ક્યાં લઈ લેવાનું નીચે, આ થીટા અને આ થીટાને કમ્પેર કરો એટલે આન્સર રેડી છે. તો નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે શું કરશું ભાઈ કન્ટિન્યુ કરી ને ન્યૂ થિયરીને સ્ટાર્ટ કરશું બરાબર. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.